નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીસી અને વિદેશ પ્રધાનનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે। ગઈકાલે સાંજે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રહીસી અને વિદેશ મંત્રી સહિત તેમના 5 અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા। 3 હેલિકોપ્ટરનો કાફિલો જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે 2 હેલિકોપ્ટર તો પરત આવી ગયા, પરંતુ ઇબ્રાહિમ રહીસીનું હેલિકોપ્ટર પરત ના આવ્યું। સમગ્ર રાત્રિ દરમિયાન આ હેલિકોપ્ટરની શોધખોળ કરવામાં આવી, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો। નાઇટ વિઝન હેલિકોપ્ટરથી પણ ત્યાં જે વિસ્તારમાં હેલિકોપ્ટર મિસિંગ થયું હતું ત્યાં તપાસ કરવામાં આવી, ત્યારે આજે વહેલી સવારે હેલિકોપ્ટરનો જે કાટમાળ છે તે મળી આવ્યો છે અને ત્યારબાદ ઈરાની સરકારે આ જાહેરાત કરી છે કે ઇબ્રાહિમ રહીસીનું હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન મૃત્યુ થયું છે। આ હેલિકોપ્ટરમાં ઈરાનના વિદેશ મંત્રી પણ સવાર હતા, તેમના પણ મોત થયાના સમાચાર છે। આ ઈરાનના રાષ્ટ્રપતિનું અચાનક જ મોત થયા બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના બાદ ઈરાનની સાથે છે। આ દુઃખની ઘડીમાં તેઓ મેસેજ આપ્યો છે। આ ઘડીએ અમેરિકા પણ સામે આવ્યું છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પ્રવક્તાએ પણ ઈરાનમાં આ બનેલી ઘટના બાદ દુઃખ વ્યક્ત કર્યું છે। તુર્કી પણ આ મામલે સામે આવ્યું છે ને તુર્કીએ તો શોધખોળ દરમિયાન નાઇટ વિઝન હેલિકોપ્ટર પણ મોકલી આપ્યા હતા। સમગ્ર દુનિયા માટે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશથી મૃત્યુ બાદ સમગ્ર દેશમાં અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે। ઇબ્રાહિમ રહીસીનું મોત સામાન્ય હેલિકોપ્ટર ક્રેશમાં થયું છે કે પછી આ કોઈ અકસ્માતિક રીતે તેમની હત્યા કરી દેવામાં આવી છે, આ પ્રકારની ચર્ચાઓ પણ હવે ખૂબ ચાલી રહી છે। પરંતુ અત્યારે જે સમાચાર મળ્યા છે કે ઇબ્રાહિમ રહીસીનું અને તેમના વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું છે।